નીચે હોય અને આનું સિંગ ઉપર હોય અને એક 4 આંગળની અંદર જ આનું સિંગ અવાજ મારે છે. શેરો શેરુ આવી જા. વાહ ભાઈ વાહ. શેરો અહીંયા આવી જા. તો ફેમિલી જોવો તમે આવ્યો તો આ તુલસી અને ગંગા, જો આપ નામ પણ વાંચી શકો છો. આ તુલસી છે આગા અને આ ગંગા છે. જો આવડી આ ગંગા છે અને આગળ શેરો અહીંયા આવી જા. ચાલ અહીં નીચે બેસી જા. અહીંયા અહીં નીચે બેસી જા. બેસી જા બસ. હું આગો જાય. હા પાણી ફેરી નાખે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. અને આજે ભાઈ આપણે જવાના થઈ મુરલીધર ગીર ગૌશાળામાં, જ્યાં મારો ભાઈ જ છે. ગીર ગાયોનું જે ગૌશાળા છે. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી, અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચાલો ફેમિલી બની રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. મળી મુરલીધર ગીર ગૌશાળામાં. તો હેલો યુટ્યુબ ફેમિલી, આવી ગયો છું હું મુરલીધર ગીર ગૌશાળાની અંદર. જે એ ભાઈજી છે એ આ ગૌશાળાનું પાલન કરે છે અને બધી ગાયોને સાચવે છે, ને કેવી રીતના શું છે ને કેવી રીતે એની શરૂઆત કરી. આપણે ભાઈ પણ જઈને રૂબરૂ મળી. ત્યાં એની ગાયું છે બધી, આપ જોઈ શકો છો. ત્યાં બધી ગાયું છે. આ રીતના બોર્ડ મારેલા છે, બોર્ડ વાં છે. એની બુલેટ ની અંદર પણ જો એની નંબર પ્લેટ મારી આલી છે. આ જ ગા છે. જો આપણે અત્યારે જોવું છે ને, આ જ ગા છે નંબર પ્લેટ ની અંદર. આપણે એક જ ગા છે. તો હવે આપણે ભાઈને મળી. ગોપાલભાઈ આહિર છે. મારી ઉપલેટા તાલુકાના ભાયદર ગામમાં ગૌશાળા આવેલી છે અને હરેક ગાય સેલ માટે અવેલેબલ છે. તો કોઈ પણ મિત્રોને ગાય ખરીદી હોય તો સસ્તી અને સારી અમારે ત્યાં અવેલેબલ છે. અને જો કોઈ બી એંગલમાં ગાય લેવાની થતી હોય, ગીર, કાંકરેજ, બન્ની, મુરા, કોઈ બી ગાય છે, ભેંસ છે, અમારે ત્યાં અવેલેબલ રહે છે. અને આ આપણી પ્રિય ગાય છે, જે ભાવનગર બ્લડ લાઈન ની છે. આનો બાપ ગણેશ હતો. આની માં તમને ખબર હોય તો રમેશભાઈ જે પુસ્તક લખેલી છે એમાં આની માનો ફોટો અને બધું રાખેલું છે. અને એનો દૂધનો રેકોર્ડ એક ટાઈમનો 14 કિલોનો હતો અને પૂરા દિવસનો 28 કિલો ને 200 ગ્રામનો રેકોર્ડ હતો આની માનો દૂધનો. અને હાલ આનો 11 કિલો ને 300 ગ્રામનો એક ટાઈમનો રેકોર્ડ છે દૂધનો. તો મિત્રો, આવી અલગ અલગ ગાયો કોઈ પણ ભાઈઓને સારી બ્રીડની લેવાની થતી હોય, ભાવનગર લાઈન છે કે ભાડવા લાઈન છે, તો આપણી પાસે અવેલેબલ રહેશે. અને નાની બછડીયા, નાની વાછડીઓ લેવી હોય તો પણ આપણે ત્યાં અવેલેબલ છે. તો ભાઈ આ તમે કેટલો ટાઈમ થી આ ગાયોનું બધું કરો છો, ને તમને શરૂઆતમાં વિચાર કેવી રીતે આવ્યો, કેવી રીતના વિચાર આવ્યો, અને શરૂઆતમાં કેટલી ગાયોથી તમે શરૂઆત કરી? હું પેલા PGVSL માં કોન્ટ્રાક્ટર હતો. ત્યાર પછી એક ભાઈની વાડીએ ગયો અને મેં ત્યાં ગાય જોઈ, એટલે આપણે ગાય પસંદ આવી ગઈ અને આપણે એક ગાય ખરીદી કરી. પછી એમાંથી આપણે ગાયો રાખવાનું ચાલુ કર્યું. આપણે એવું થયું કે ગીર નસલની ગાયો આપણે હવે પાળવી છે. તો ત્યાર પછી આપણે ગાયો રાખવાનું સ્ટાર્ટ કર્યું. 1 લીધી, 2 લીધી, પછી એમાંથી આપણે 5 ગાયો કરી. અને પછી આપણે દૂધનું વેચાણ ચાલુ કર્યું. અને હાલ આપણે દૂધનું વેચાણ કરતા નથી. આપણે ઓનલી ફોર ઉછેર કેન્દ્ર જ છે કે બચ્ચા ઉછેરવાના. તમે પાછળ જોઈ શકો નાના બધા બચ્ચાઓ આપણે ઉછેરી કે એ જે બચ્ચા છે બધા 15-16 મહિનાના છે. અને દૂધ આપણે દોહતા નથી. પાછળ પેલા બચ્ચા ધવડાવી દેવાના, પાછળ જે વધે એ જ આપણે દૂધ નીકાળી. અને આજે આપણે 7 વર્ષ થયા. આપણી પાસે હાલ પરમ દિવસે ગાડી ભરાઈ ગઈ. હાલ આપણી પાસે 4 જ છે ગાયો અને 5 બછડી છે. બાકી આપણી પાસે 20-25 સ્ટોક અવેલેબલ હોય છે. અને તમે ભાઈઓ જોઈ શકો, આપણે પંજાબ થી મુરા નસલની એક બ્રીડ લઈ આવ્યા છીએ. તમે બધા જોઈ શકો છો. આ છે મુરા નસલ, જે આપણે અહીંયા નહીં થતી. આ ઓનલી ફોર પંજાબની અંદર જ થાય છે.
અને આની કિંમત આશરે અંદાજિત જો પહેલા તો હોય ત્યારે 1.5 લાખ થી ઉપરની કિંમત ગણાય છે આની. 1.5 લાખ રૂપિયો 1.5 લાખ હા, ખાલી અવડાકની. આની પહેલા વેતરમાં હોય ને ત્યારે આનું દૂધની કેપેસિટી 8 થી 10 લીટરની એક ટાઈમની હોય છે. પૂરા દિવસની 20-22 લીટરની હોય છે. આ મુરા નસલ હે. આ બહુ સ્વભાવમાં શાંત અને સુસાળ હોય છે. આનું બોડી ટેક્સચર જે રેવલાય છે એ એકદમ પરફેક્ટ હોય છે. તો આના હિંગડા અલગ પ્રકારના હોય એવું મને આપણે લાગે. જે જાફરી હોય એમનું સિંગ નીચે હોય અને આનું સિંગ ઉપર હોય અને એક 4 આંગળની અંદર જ આનું સિંગ વળી જતું હોય છે. એટલા બરાબર. માટે જ એને મુરા નસલ કહેવામાં આવે છે. પછી આ બુલ તૈયાર કરી છે આપણે. નાનો વાછડો હે એની મધરનું એક ટાઈમનું અત્યારે 12 લીટર દૂધ છે. એનો બાપ રાઘવ છે. એ બુલ અત્યારે આપણે હાલ તૈયાર કરી છે. પછી એમની બેન બતાવું. મિત્રો આ અશોકભાઈ આહિર મુરલીધર ગૌશાળામાં એમની પાસે પ્રદીપ નામનો ફૂટ હતો. એમનું બચ્ચું હે. અને આની માં આપણે તમને હાલ પેલા વિડીયામાં બતાવી હતી એ ગંગા હે. આ હાલ 13 મહિનાનું બચ્ચું હે અત્યારે. અને આનો બાપ પ્રદીપ છે. ખાલી 13 જ મહિનાનું છે. ખાલી 13 મહિનાનું. ફેમિલી જોવો, ખાલી 13 જ મહિનાનું છે. જોવો, આપણે એમ લાગે કે મોટી ગા થઈ ગઈ છે. ખાલી 13 મહિના. અને આનો ભાઈ શુભમ હતો એ આપણી પાસે હતો. આ શુભમનું બચ્ચું હે. અને પેલું પણ શુભમનું બચ્ચું હે. આવડું આ શુભમનું બ્લેક. શુભમ આપણી પાસે બ્લેક કલરમાં હતો. એનો બાપ પ્રદીપ હતો. અને એની માં સુરભી. અશોકભાઈ આહિરની ત્યાં રોગડા ગૌશાળામાં હતી સુરભી. બ્લેક કલરની તમે જોયું હોય મિત્રો તો. અને આ સુરભીનો વાછડો જો શુભમ હતો ને એની હે. અને શુભમ આપણી પાસે જ હતો. હા, તો તમે ભાઈ આનું આ બધે એટલી બધી ગાયો એનું ચારાનું શું કરો? આપણે મગફળીની સિઝનમાં મગફળીનો પાલો વેચાતો લઈ લઈ. બરાબર. અને એક 2 ટાઈમ નીર નાખવાની હોય છે. ચારો સવારમાં લીલો ચારો હોય, હાલ બધાને નખાઈ ગયો હોય. અને સાંજે સૂકો ચારો. લીલો ચારો હાલ તમે સામે જોઈ શકો છો ગોડાઉન છે. એમાં સૂકો ચારો અને લીલો ચારાનો સ્ટોક કરેલો હોય છે. અને કટિંગ કરી અને પછી નાખવામાં આવે છે. પાણીના બધે અવેલેબલ સ્ટોક હોય આ છે. રીતના ફેમિલી જો આ રીતના પાણીના બનાવી લીધા સ્ટેન્ડ. જો બીજા 2 વાં જોઈ શકો છો. બાકી આ અહીંયા છે આ રીતના નીર નાખી દો. આથી જેથી કરી એમાં નીરનો બગાડ ન થાય ને. નહીં, આમાં નીરનો બગાડ ન થાય. જ્યાં બાકી આ પાણી છે અને આ નીર નાખેલી છે બધે. બાંધવામાં એક ગાયોને કે બછડીઓને આવતી નથી. ખુલ્લી જ રાખવામાં આવે છે. ખુલ્લી જ રાખવામાં આવે. તો બાંધે અંદર કે બાંધે જ ને. આ તમે જોઈ શકો છો. આનો પ્રેમ કેટલો હોય તમે જોવો. હું 5 ડગલ આગળ આલું તો એ 5 ડગલા મારી પાછળ હાલે. આ તમે જોઈ શકો. હું રિટર્ન થઈ જાઉં તો એ પણ રિટર્ન આવી જાય છે. જોવો, આ છે એનો પ્રેમ. જોવો. વાહ ભાઈ વાહ. આ મને છોડીને ક્યાંય ના જાય. તમે જોવો. મારે ના મારે. આને મારવાની ખબર જ ના પડે. મારવું એટલે શું એને ખબર જ ના હોય. આ બસ એકબીજા મસ્તી કરતા હોય એ જ. અને આપણે હરેક ગાયોના નામથી જ બોલાવવામાં આવે છે. આપણે એવું કહીએ કે તુલસી એટલે તુલસી આવી જાય. આમનું નામ તુલસી છે. બરાબર. પેલીનું નામ કાબેર છે. પેલીનું નામ રોહિણી છે. પછી આનું નામ કૃષ્ણા રાખ્યું છે. નાનો વાછડો છે. આનું નામ મોરલી છે. બરાબર. આનું નામ ગંગા છે. અને પેલી બેઠી એનું નામ મધુ છે. બરાબર. પણ આ 2 ગાયો એવી છે કે કોઈ બી સંજોગોમાં આપણે વેપાર કરવાનો નહીં. આ ઘર માટે ઘરે જ રાખવાની. આ ઘરે જ રાખવાની છે. આ ગાયનું હાલ 11 વેતર વ્યાઈ ચૂકી છે. 11 વાર બચ્ચા આપી દીધા. એમાં એ ગાયે 10 વાર આપણે બછડી એવી છે વાછડી. અને 11મી ફેરે વાછડો આવ્યો. આપણે એવું ઈચ્છા હતી કે એક ફેરે વાછડો આવી જાય તો આપણો આનો વાછડો ધણકૂટ માટે ઉછેરવો હોય અને આપણે પાલન કરવું હોય. તો તમે જોઈ શકો રાઘવનો ડોઝ મૂકેલો હતો. સફેદ એ રાઘવનો ડોઝ મૂકેલો હતો. અને હાલ એ 30 ને 15 એટલે 45 દિવસનો થયો હે. મિત્રો જોવો, આ ખાલી 45 દિવસનો જ વાછડો જોઈ લો. અને ખાલી 45 દિવસનો. કોઈ બી બચ્ચાને દૂધ પાવામાં પેલા છોડી મૂકવાનું. જેટલું દૂધ એને પીવું હોય એટલું દૂધ એને પી લેવાનું. પછી વાય વધે એ જ આપણે દૂધ પછી વાય ધરાઈ જાય પછી વાય વધે એ જ દોવાનું. એટલે ગાય આપણે ખાસ કરી અને 2.5 થી 3 મહિના જ ગાય દોવાની હોય છે. કારણ કે નાનું બચ્ચું હોય એટલે દૂધ પૂરું ધાવી ના આવે. એટલા માટે પાછળથી 2-3 મહિનાનું બચ્ચું થઈ જાય એટલે બધું દૂધ ધાવી જતી હોય છે. એટલે આ તમે જોઈ શકો જે બછડી હું તમને કહું છું કે 12, 13, 14 મહિનાની છે એ
હાલ હિટમાં આવવા માંડી છે, પણ આપણે ગાભણ કરાય નહીં. 2 વર્ષ, 2.5 વર્ષ તો થવા જ દેવા પડે. બરાબર. તો ફેમિલી જોવો તમે આવડો તો આ તુલસી અને ગંગા, જો આપ નામ પણ વાંચી શકો છો. આ તુલસી છે આગા, અને આ ગંગા છે. જો આવડી આ ગંગા છે અને આગળ તુલસી છે. બેનો ફોટો જો એવડો જબરદસ્ત બનાવ્યો. કેવડો ફોટો છે આ? આ ફોટો 3 ફૂટ આડે ગાળે છે. કેટલો ટાઈમ પહેલા બનાવેલો છે? આ ફોટો આપણે બનાવ્યો નહીં, મારા એક મિત્ર છે અમદાવાદ, બરાબર. વિહાભાઈ ખોડાભાઈ દેહાય. એમને મારી ઘરે વારંવાર આવતા હોય અને અમે દ્વારકા જતા હોય એટલે અહીંયા આવતા હોય તો એને ફોટો પાડ્યો અને મને કીધું ગોપાલભાઈ આપણે તમને ફોટો બનાવીને ગિફ્ટ કરવો હોય. એટલે ભાઈએ મને આ ફોટો બનાવીને ગિફ્ટ કરેલો હોય. વિહાભાઈ કરીને અમદાવાદ છે, વિહાભાઈ ખોડાભાઈ. બરાબર. હવે આ જે આ ફોટો છે, આ એની રીતે ઓટોમેટિક તમે બનાવેલો છે કે નહીં? લાઈવ કુદરતી જ છે, કોઈ બનાવેલો નહીં. ખેતરની અંદર ચડતી હતી બરાબર, અને ત્યારે આપણે ફોટો પાડેલો હોય મોબાઈલમાં ફોટો પાડેલો, એમાંથી બનાવેલો, એમાંથી બનાવેલો. બરાબર. ફોટો પણ એમ આવ્યો છે. ફેમિલી જો આપ જોઈ શકો છો, એ બંને માં દીકરી છે. એટલે આની માં મરી ગઈ હતી તુલસીની, એનો જન્મ થયો અને પછી આપણે આ ગાયે એને ધવરાવતા એટલે બંને વાછડીઓ એને ધાવતી. એ ગાયની વાછડી હતી. બેયનો માતૃ પ્રેમ તમે જોવો કે ગાય ખાલી એને ધવરાવી તો છતાં એવું લાગે કે બે માં દીકરી છે. બાકી મિત્રો જો આ રીતના ગમાણનું અહીંયા આયોજન કરેલું છે. અહીંથી છે વાંથી લઈને અહીંયા સુધી અહીંયા ગમાણ છે 70x16 ની છે. અને જો આ થોડા ફૂટ ગાડે છે ને આ રીતના હૂક મૂકેલા છે. એટલે આમાં કદાચ ઓછામાં ઓછી 15-20 ગાડીઓ કદાચ હમણાં હોય ને તો હમાઈ જાય. બાકી આમ ઓલી બાજુ છૂટ્યું. એટલે આપ જોવો જો આ છે બાંધવાનું, છતાંય બધી ગાડીઓ ખુલ્લી જ રખડે છે. એનો મતલબ એ કે ગાડીઓ બધી હોદ્યું જ છે. અને ઓલ ઇન્ડિયા અવેલેબલ હો વાહન ટ્રાન્સપોર્ટ. અને હા મિત્રો, બીજું કે ઓલ ઇન્ડિયા ની અંદર ટ્રાન્સપોર્ટ ખર્ચો આપણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આપણી ઘરની જ છે. એટલે ઓલ ઇન્ડિયા ની અંદર કોઈ પણ જગ્યાએ તમારે ગાય જોતી હોય, ગાય કે કાંકરેજ ગાય કે ગીર ગાય કે બન્ની, તો ઓલ ઇન્ડિયામાં આપણે આપણું વાહન લઈ અને ટ્રાન્સપોર્ટ સહિત પહોંચાડી દેવામાં આવે છે. બરાબર. એમાં કોઈ જાતો કોઈ રોકે એ બધી જવાબદારી આપણી છે. ટોટલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે. મામલતદાર થી લઈ અને જે તાલુકા લેવલનો પોલીસ સ્ટેશન હોય ત્યાંથી ટોટલી મંત્રી માંડી અને ટોટલી કોઈ નગરપાલિકાનો દાખલો, ટોટલી ડોક્યુમેન્ટ અમે તૈયાર કરી છે. સામેવાળાને ખાલી એમનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની એક ફોટો અને ઝેરોક્સ અમને મોકલવી પડે છે. બરાબર. જો ફેમિલી જો આમાં ચકલી છે, આનું બચ્ચું છે. એની ચકલી ને એની માં છે ને તો કે ચણ લઈને આવી છે, હમણાં ખવડાવશે. બાકી જો આમ પાણીના કુંડિયા છે. આ ખીચકોલું જો અહીંયા ખીચકોલું આ ઠંડક લે છે. આની એ પાણી ભરેલું હોય ને એ વયું ગયું. મિત્રો આપણી પાસે લેબ્રાડોર પ્રજાતિનું એક ડોબરમેન ભાઈ કૂતરો છે, લેબ્રાડોર. કે એને અમે હું જેવું કહું ને એવું જ કરે. હું એમ કહું કે અહીંયા આવી જાય એટલે અહીંયા આવી જાય. તમે ખાટલો જોઈ શકો, સ્પેશિયલ એના માટે બનાવેલો. હું એમ કહું કે આની માથે બેસી જાય એટલે એની માથે બેસી જાય. અને હું એવું કહું ઉતરીને અહીંયા મારી નીચે બેસી જા એટલે નીચે બેસી જાય. ક્યાં કૂતરો ક્યાં છે અત્યારે? હાલ બોલાવું, અંદર છે, તમે જોવો. શેરો ફેમિલી જોવો જો આપણે શેરું અવાજ મારે છે. શેરું આવી જા. વાહ ભાઈ વાહ. શેરો અહીંયા આવી જા. અહીંયા તાર બેસવાનું. ઉપર શેર ઉપર બેસી. હાલ હું બેસી જવા. અહીંયા આવી જા. આજે એને તડકાને થોડુંક હાલે. શેરો ઉપર કાપી નાખી. શેરો અહીંયા આવી જા. ચાલ અહીં નીચે બેસી જા. અહીં નીચે બેસી જા. બેસી જા. બસ બેસી જા. નહીં બેસી જા. બેસી જા. એ શેરો બેસી જા. બસ. જો અહીંયા નીચે બેવાનું કીધું, નીચે બેસી ગયો. હવે બહાર કઈ છે? શેરો બહાર આવી જા. અરે બહાર આવી જા. વાહ ભાઈ વાહ. બસ બસ શેરો. આ કઈ જાતિ છે તમે કઈ કીધી? આ લેબ્રાડોર છે. અને એનો એક નિયમ છે કે આપણા પ્લોટની અંદર કોઈ આવે તો જ કઈડે છે અને બચકું ભરે છે. બાકી ડેલાની બહાર ખુલ્લો મૂકી દો, ગમે એટલા પબ્લિક હોય, ગમે એટલું ઢોર હોય તો કોઈને કઈ કરતો નથી. અને તમારે ખાલી એનો એક દાખલો જોવો હોય તો તમે જોજો. ખાલી હું મારી ગાયને તગડીશ એટલે કેવો આવી જાય તે જોજો. આપ જોજો. અરે આજે
થોડોક તડકાનું એનું મૂળ નહીં, નકર આપણે ખાલી ગાળે તગડી એટલે ત્યાંથી શૂટ થઈ જાય છે. હા આજે આ ગરમીનું વાતાવરણ હોય એનું મૂળ નહીં, બરાબર એટલે જો હાલ અંદર વયો ગયો. બરાબર. નકર ખાલી એને એવું કહીને કે હી એટલે તરત ત્યાંથી દોડે છે. તમે જોઈ શકો જા એ કરે તેને લાગે કોક આવ્યું હોય એટલે ત્યાંથી દોડતો દોડતો આવ્યો ને. હા હવે તો હવે કરો જો વાહ ભાઈ વાહ. હવે એને ખાલી નાવાનું કેશું તો જોજો સીધો આવી જાય. નાવાનું કીધું જો હવે. હવે નીચું જોજો કેવું મોટું કરે જોવો. હા હવે એ માટીમાં પાછો આરટી જશે. હા પાણી ફેરી નાખે. આ ચેનલ મારી જ છે. જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને તો ફેમિલી આપણે બધું જાણ્યું કે ભાઈ આ ગૌશાળાનું શું છે ને આ છે બધું જાણી લીધું. અને હવે આપણે પાછા જઈએ છીએ ઘરે. અને હા આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છીએ. અને જો તમે ચેનલમાં નવા હો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી અને કમેન્ટ કરજો. બાકી હવે આજનો વ્લોગ પૂરો કરીશું. પાછા મળશું કાલે સાંજે 5:30 ત્યાં સુધી. જય મુરલીધર, જય મા મોગલ.